શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રીયમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી, श्री नवनीत प्रिय लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने झाझा करे जय श्री कृष्ण, जय श्री कृष्ण। વ્રતચર્યાના દિવસો, શીત ઋતુ. શીત ઋતુમાં બધી ઉષ્ણ સામગ્રી. અત્યારે કોઈ પણ મંદિરમાં વસંત પંચમી સુધી સેનના દર્શન ના થાય, કારણ કે સાંજે ઠાકોરજી જેવું ભીતર છેલ્લો આંટો આવે અને સૈયા મંદિરમાં બિરાજી જાય, તો અત્યારે બધી ઘટાના દર્શન થાય. બધી ઘાટી ઘટા, લીલી ને લાલ ને શ્યામ ને. અત્યારે ઠાકોરજીને બધા ઘાટા વસ્ત્ર આવે. અને અઠવાડિયાથી ગોકુળનાથજીની વધાઈ. કાલે ગુસાઈજીના ચતુર્થલાલ છે, ગોકુળનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ. અત્યારે તમે જુઓ તો ગોકુળની અંદર તો મહામહોત્સવ. આપણા માર્ગમાં કોઈ અલગ નથી, બધાય વલ્લભનો પરિવાર રે રસના. આપણે 9મું વલ્ભાખ્યાન વાંચીએ. 1 મિનિટ. તો ગુસાઈજીના ચતુર્થલાલજી ગોકુળનાથજી, એમનું પ્રાગટ્ય 1608માં અડેલમાં થયું હતું. એમના 4 નામ હતા. કૃષ્ણદાસીની જે દાસી હતી એ ગોકુળનાથજીને પ્રાગટ્ય લેવાનું હતું. જ્યોતિષોએ કહ્યું કે હજી બરાબર મુહૂર્ત નથી. રૂક્ષ્મણી બહુજીના પેટ ઉપર હાથ ફેરવીને કહ્યું, બાબા અભી દેરી હૈ. અને માગસર સુદ 7મ સંવત 1608ના દિવસે ગોકુળનાથજીને પ્રાગટ્યો. એટલે કૃષ્ણદાસીને એ કહ્યું, આયો મેરો ગોકુળનાથ. તો કૃષ્ણદાસીએ જે નામ પરથી બોલાવ્યા, અત્યારે લગભગ બધા એ જ નામથી એમને બોલાવે છે. બીજું નામ વલ્લભ. વલ્લભ કુળમાં એવી પરંપરા કે દર 3જી પેઢીનું નામ બાળકને આપવામાં આવે. એટલે ગોકુળનાથજીના પિતા ગુસાઈજી અને ગુસાઈજીના પિતા વલ્લભ. એટલે ગોકુળનાથજીનું બીજું નામ વલ્લભ, જેનું 9મા વલ્ભાખ્યાનમાં પ્રમાણ છે, તાત તણો પ્રતિબિંબરે રસના. ત્રીજું નામ શ્રીજી. એમના ઘરના સેવકો એમને હુલામણા નામ શ્રીજીથી બોલાવતા. અને ચોથું નામ કૃષ્ણ, જે નક્ષત્ર પડી ઘડ ક્ષણ પ્રમાણે લેતા. તો ચોથા બાલક ગુસાઈજીના એના 4 નામ, અને એમના માથે ગોકુળનાથજી પધરાવી દીધા, જે અત્યારે ગોકુળમાં જ બિરાજે છે અને સુરેશ બાવાની માથે બિરાજે છે. અત્યારે ગોકુળમાં તો આમ હૈયું દળાય, પગ મૂકવાની જગ્યા ન હોય, એટલો આનંદ હોય, કારણ કે કાલે ગોકુળનાથજીનો પ્રાગટ્ય ઉત્સવ છે. ગોકુળનાથજી નાનપણથી જ બહુ જ ચતુર હતા. અભ્યાસ બધો પૂરો કર્યા પછી ખેલકૂદમાં એટલો એમને રસ, ઘોડેસવારીમાં એટલો રસ. 16 વર્ષની વયે પાર્વતી બહુજી સાથે એમના વિવાહ થયા. એમને 3 પુત્ર, ગોપાલજી, વિઠ્લેશ્વર અને વ્રજરત્નજી, અને 3 બેટીજી. ગોકુળનાથજીએ ઘણા ગ્રંથો, યમનાષ્ટકની ટીકા ગુસાઈજીની અધૂરી રીતે પૂરી કરી.
સર્વોત્તમને ટીકા આપણે ચંદ્ર સરોવર પર જઈએ છીએ, ત્યાં ગોકુળનાથજીના બેઠક જે છે ત્યાં 6 મહિના બિરાજે અને સર્વોત્તમની ટીકા ત્યાં લખે. એમના 28 બેઠક જે છે એમાં 8 વ્રજમાં છે, 2 અમદાવાદમાં, 1 ગોધરામાં, 1 કાશ્મીરમાં. ગોકુળનાથજી માલા તિલકના રક્ષણહાર તરીકે બધા ઓળખે, કારણ ત્યારે જે જહાંગીરનો રાજ હતો અને ચિદ્રુપના કહેવાથી ને એવો હુકમ બહાર કાઢ્યો કે બધાએ રુદ્રાક્ષની માળા પહેરવાની, કોઈએ તુલસીજીની કંઠી ધારણ નહીં કરવાની. ગોકુળનાથજી એની સામે શાંતિથી ને સમજાવ્યા કે અમે રુદ્રાક્ષ નહીં ધારણ કરીએ, અમે તો તુલસીજીના માળાજી ધારણ કરશું. અમારો માર્ગ, અમારું શાસ્ત્ર અને બધું સાબિત કરી દો. પણ રાજા વાજાન વાંદરા નહીં એટલે નહીં. હુકમ બહાર પડીને જહાંગીર તો કાશ્મીર ગયા. 79 વર્ષની જય ફવૈયે ગોકુળનાથજી 49 દિવસનો પ્રવાસ ખેડી. અત્યારે કાશ્મીરમાં આવી ઠંડી હોય તો ત્યારે કેવી હશે? ગાત્રોથી જાવી દેવી કાશ્મીર પધાર્યા. પહેલાં તો કેવું હતું, બાળકો ચાલીને જાય કે ગાડામાં જાય કે ઘોડા ઉપર જાય કે રથમાં જાય. આવી બધી વ્યવસ્થા તો 500 વર્ષ પહેલાં ટ્રેનની કે ગાડીની કે પ્લેનની કે હતી નહીં. આવા લાઇટો ને આવા રસ્તા ને રસ્તામાં કાંટા ને કાંકરા ને ઝાંખરા ને લાઇટો ના હોય ને. પણ માલા તિલકના રક્ષણ માટે મારું માથું કપાઈ જાય તો ભલે કપાઈ જાય, પરંતુ જ્યાં સુધી આ સર છે ત્યાં સુધી આ કંઠી નહીં નીકળે. સર કટા સકતે હે લેકિન સર ઝુકા સકતે નહીં. તો રસ્તામાં એમનો ડગલો એક ડાળખીમાં ફાટી ગયો, એટલે 2 જ લીધા હતા, એક પહેર્યો હતો અને એક બીજો. હવે નવો ડગલો એમને પહેરવો હતો એટલે તપાવવો પડે. વલ્લભકુળમાં કોઈ પણ નવું વસ્ત્ર ધારણ કરે એટલે તપાવીને લે, એટલે અગ્નિ એના બધા કપડાં કરતા જે દોષ પડ્યા હોય એ બધા નિવૃત્ત થઈ જાય. તો વૈષ્ણવને કહ્યું કે લે તપાઈ આવ. પેલો વૈષ્ણવ કે અહીંયા જંગલમાં તો ક્યાં તપાવું, ક્યાં અગ્નિ મળે, ક્યાં અગ્નિ પેટાવું. એની હારે એક બીજો વૈષ્ણવ હતો. એ કે કા મૂંઝાણો ભાઈ, એ કે ક્યાં આવી રીતે તપાવું. ગોકુળનાથજી સાંભળી ગયા. એ કે કોઈ વૈષ્ણવને અડાડી દે એટલે ચોખ્ખો થઈ જશે, તપી જશે. આ વૈષ્ણવનું મહાત્મ્ય બતાવ્યું. અને આપણે અત્યારે બધા આઘારીઓને અડતા નહીં ને છોવાઈ ગયા ને એમાંથી જ વૈષ્ણવ થકી વૈષ્ણવ ન છોવાય. હા, તમે ક્યાંય બહાર ગયા હો કે અપવિત્ર હો એ જુદી વસ્તુ છે. બાકી ઘરમાં આપણે બધા હોઈએ, બધાએ સ્નાન કર્યું હોય, બધાએ ચોખ્ખા સ્વચ્છ પવિત્ર કપડાં ધારણ કર્યા હોય, અને તોય આપણે આમ કરીને આમ હાલીએ, આવતો નહીં, તારે દર્શન નહીં થાય, તારે ચરણ સ્પર્શ નહીં થાય, ના મારા વાલા. તો એ ડગલો હતો. ગોકુળનાથજી કે વૈષ્ણવને આટલું સ્વરૂપ મોટું વૈષ્ણવનું આપ્યું છે ગોકુળનાથજી, અને આપણે એમને જ દૂર કરીએ છીએ. તો એ ડગલો તપાયો વૈષ્ણવને અને ગોકુળનાથજીએ ધારણ કર્યો. બીજું પ્રગટ પ્રમાણ વૈષ્ણવનું એ કે ગોકુળનાથજી સેવામાં જતા હતા અને એમનો ઉપરનો એક વૈષ્ણવ આવ્યો તો એને અડી ગયો. ને બધા મારી જેવા હોય ને, જરા જાવ સેવામાં ન જતા, તમે છોવાઈ ગયા, આપ છોવાઈ ગયા. કેમ? આ વૈષ્ણવને ઉપરનો અડી ગયો. ગોકુળનાથજીએ વૈષ્ણવને પૂછ્યું, ભાઈ તમે કોણ છો? વૈષ્ણવ. બીજી વાર પૂછ્યું, ભાઈ તમે કોણ છો? વૈષ્ણવ.
ત્રીજી વાર પૂછ્યું, ભાઈ તમે કોણ છો? વૈષ્ણવ. ગોકુળનાથજી કે હું નથી છુવાયો અને સેવામાં પધાર્યા. જો આટલા બધા કેટલા પ્રગટ પ્રમાણ આપે છે, છતાંય આપણે એવું જ માનીએ છીએ. જો સેવા છે ને એ ગુલાબ છે અને અપરસ છે ને એ કાંટા છે. આપણે બધા કાંટાને પકડીને બેઠા છીએ, ગુલાબ સુધી પહોંચતા જ નથી. આપણું ચિત્ત જ એમાં હોય. ચિત્ત પ્રભુમાં હોય ને તો ખબર જ ન પડે. અને ગોકુળનાથજી સેવામાં પધાર્યા. તો ગોકુળનાથજી કહે છે વૈષ્ણવના સ્વરૂપને ઓળખવું બહુ મુશ્કેલ છે. અને હરિગુરુ વૈષ્ણવમાં જે ભેદ રાખે એને અસુર માનો. ત્રણેયને એક જ માનવાના. આયે મેરે નંદ નંદન કે પ્યારે. આપણે અત્યારે વૈષ્ણવની જેટલી નિંદા કરીએ છીએ, દોષ જોઈએ છીએ, એટલું દુનિયામાં કોઈ નહીં જોતું હોય. તમે એક આંગળી આમ ચીંધો ને એટલે 4 તમારી બાજુ છે. આ બધું જાણીએ છીએ, પણ દુર્યોધનની જેમ જાનામી બધું જાણું છું, પણ આચરણમાં નથી મૂકી શકતો. આચરણમાં ન મૂક્યું તો કુરુક્ષેત્ર થયું અને બધા મરાયા. ધર્મ જાનામી, ધર્મ જાણીને આચરણમાં મૂક્યું હોત તો આ કુરુક્ષેત્રનું યુદ્ધ ના થાત. તો ગોકુળનાથજી જહાંગીરને મળ્યા તો કે કાશ્મીર ગયા, અરે ઘોડે શિકાર કરવા ગયા છે, ક્યારે આવે નક્કી રહે. ગોકુળનાથજી તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ, એને ખબર છે એને આવવું જ પડશે. અને આવ્યા કે શિકાર મળ્યો ને એટલે પાછા આવ્યા. ગોકુળનાથજી મળવા ગયા હોય અને ના મળે એવું બને ખરું? બોલાવ્યા મળવા. ગળામાં માળા જોઈએ. દૂરથી જ કે તમે માળા નથી ઉતારી? રુદ્રાક્ષારણ કરવાનો. ગોકુળનાથજીએ કીધું હું શાસ્ત્રાર્થ કરવા તૈયાર છું. એ કે ના મારે કાંઈ સાંભળવું નથી. જો દુસંગ લાગે ને એ પછી સાચા રસ્તે જઈ જ ના શકે. દુસંગના પહેલાં પરપોટા વધતા જાય, પણ દુસંગના પરપોટા ફૂટતા વાર નથી લાગતી અને ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ઘણાય ખબર હોય ખોટું છે, ખોટું કરે છે, પણ પોતાના લાભ માટે એને બગાડે અને પોતે બગડે. એટલે હરિરાયજીએ શિક્ષાપત્રમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે, દુસંગથી દૂર રહેવો. સંગ ન મળે તો એકલા રહેવું, પણ દુસંગ એને સાથ ન આપવો. અત્યારે પરિસ્થિતિ વિપરીત છે. મળ્યા જહાંગીરને, ગળામાં તુલસીના માળાજી જોઈએ, અત્યારે જ કાઢો. માળાજી નહીં નીકળે. તો હું કહું એ કરવા તૈયાર થઈ જાઉં. હું તૈયાર છું. એ કે કા તુલસીના કંઠીથી વડી કરી નાખો અને કા ગોકુળ છોડી દો. એમના તો ગોકુળનો આટલો રાજવી ઠાઠમાર, હાથી ને ઘોડા ને પાલખી ને હીરા ને મોતી ને સોના ને ચાંદી ને આ એમની સૃષ્ટિને એમના ઠાકોરજીને આ બધું છોડીને થોડા જશે? માની જશે કે કંઠી છોડું છું પણ ગોકુળ નહીં છોડું. આ તો વલ્લભ તાત તણો પ્રતિબિંબરે રસના. હું ગોકુળ છોડવા તૈયાર છું, કંઠી નહીં છોડું. જહાંગીર કે 2 વાર વિચારી લે, એ કે 3 વાર વિચારી લે. આવ્યા બધા એને કીધું કે આપણે ગોકુળ ખાલી કરવાનો છે. બધું એમને મૂકી, બધું જ ઠાકોરજી પધરાવી અને સોરમજી આવ્યા અને 3 મહિના ત્યાં બિરાઈ જાય. આપણે સોરમજીના બેઠકજી જાય છે
ત્યાં વલ્લભનાય બેઠકજી છે, ગુસાઈજીનાય છે અને ગોકુળનાથજીના છે. બહુ જ સુંદર ને રળિયામણા બેઠકજી, નો ડાઉટ. પગથિયા ઘણા બધા છે, એટલે વલ્લભ બોલાવે, કૃપા કરે તો જવાય, બાકી પગથિયા ચડવા હવે આ ઉંમરે આપણને બધાને તકલીફ પડે. પણ યુવાનિયા જાય, અને આપણે તો ઘણી વાર જઈએ, સો મેની ટાઈમ્સ. વૃક્ષ એવડું સરસ છે, બેઠક જેવા રળિયામણા, જગ્યા એટલી સરસ છે.